હું છું દિવ્યા આપની સાથે નજર કરીશું નેટવર્ક ન્યૂઝ પર। પાટણ સરસ્વતી તાલુકાના ચોરબારપુર ખાતે આવેલ ડાયનાસોર હોલ ખાતે આજે પાટણ જિલ્લા તલાટી કમ મંત્રી મંડળની 8મી વાર્ષિક સાધારણ સભા ઉત્સાહભેર યોજાઈ હતી। કાર્યક્રમની શરૂઆત ભારત માતા કી જયના નારા અને દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી। આ પ્રસંગે તેજસ્વી તાલાઓનું કીટ આપીને સન્માન કરવામાં આવ્યું। આ સભામાં સંગઠનલક્ષી મહત્વના નિર્ણયો લેતા સતત ત્રીજી વાર પ્રમુખ તરીકે નિયુક્ત થયેલા સતીશભાઈ જાદવ દ્વારા નવીન કારોબારી સભ્યોની કહી શકાય કે રચના કરવામાં આવી। નવા વરાયેલા હોદ્દેદારોનું શ્રીફળ અને શાલ ઉડાડીને સન્માન કરવામાં આવ્યું। આજરોજ પાટણ જિલ્લા તલાટી મંત્રીમંડળની 8મી વાર્ષિક સાધારણ સભા 2026 ડાયનાસોર પાર્કના ઓડિટોરિયમ હોલ ખાતે યોજાઈ, જેમાં જિલ્લાના તમામ તલાટી મંત્રીશ્રીઓ 200થી વધારે હાજર રહ્યા અને આ કાર્યક્રમમાં તલાટી મંત્રીના તેજસ્વી બાળકોને ઇનામ વિતરણ કાર્યક્રમ કરવામાં આવ્યો અને આ કાર્યક્રમમાં જે પણ ભોજનદાતા તેમજ જે ઇનામોના બાળકોના દાતા પણ અમને મળી રહ્યા હતા, એટલે તમામ જે ખર્ચ થયો એ દાતા ભાઈ જાદવ જિલ્લા મંડળના બિનહરીફ પ્રમુખ બન્યા છે। સાથે સાથે આજની સાધારણ સભામાં આગામી 3 વર્ષ માટે નવીન કારોબારીની જાહેરાત કરવામાં આવી હતી અને સમગ્ર જિલ્લાના તમામ તાલુકાના પ્રતિનિધિઓનો એમાં સમાવેશ કર્યો છે અને આજે પાટણ જિલ્લાના તમામ તલાટી ભાઈ બહેનો આજની સાધારણ સભામાં ઉપસ્થિત રહ્યા, તેમજ સાથે સાથે જે તલાટી ભાઈ બહેનના દીકરા દીકરીઓએ શિક્ષણ ક્ષેત્રે ઉજ્જવળ કારકિર્દી ઘડી છે, જેમને ઊંચી ટકાવારી મેળવી છે, એવા દીકરા દીકરીઓનું પણ જિલ્લા મંડળ વતી સન્માન કરવામાં આવ્યું હતું। ખૂબ મોટી સંખ્યામાં લોકોએ આજના કાર્યક્રમમાં ભાગીદારી કરી અને